મારું નામ સોલંકી અજીતસિંહ છે. મગરવાડા ગામ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આ મારા ફાર્મનું નામ આશીર્વાદ ડેરી ફાર્મ મગરવાડા છે. આ પશુપાલન કેટલા સમયથી કરો છો? પશુપાલન તો ફાધર તો છેકથી કરતા, પણ જ્યારથી વ્યવસ્થિત બ્રીડ ઉપર કામ છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટ કર્યું. 4 વર્ષથી હું ફાર્મ મેનેજમેન્ટ હું જાતે સંભાળવા. 4 વર્ષથી. કેટલી ગાયો છે તમારે? હાલ મોટી 30 ગાયો છે મારા પાસે. 30 ગાયો. કેટલું દૂધ કેટલું ભરાવો છો અત્યારે? હાલ ટાઈમનું 220 લીટર જેવું છે. આ વર્ષનું એવરેજ કેટલું દૂધ? આ વર્ષનું 51 લાખ. દિવસનું 30 લીટર ઉપરની જ બધી ગાય છે. હા, 30 નીચે ને તો કોઈ છે નહીં. અને હાઈએસ્ટ 45 લીટર સુધી છે. સામે જે ઉપરી ને કેટલું દૂધ આનું? આનું 41 લીટર. આની કેવું દૂધ આપ્યું સામે? એનું ગયા વેતરમાં 45 લીટર દૂધ હતું. હાલ આ 5 રૂપિયા આપણને સાયલેજ તૈયાર થાય, બજારમાંથી 9 રૂપિયા લાવી, તો એ 3-4 લાખનો આપણને ફાયદો થાય. સાયલેજ મેનેજમેન્ટ બધી રીતે આપણે સારું રાખીએ તો ઓછા લેબરે વધુ પશુ રાખી શકાય. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. આજની મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકો, વડગામ તાલુકાના મગરવાડા ગામે. મગરવાડા ગામ તો ઘણા બધા લોકો ઓળખતા જ હશો. ગીર મહારાજનું મોટું મંદિર છે. ઘણા બધા લોકો અહીંયા ગામમાં ભવ્ય મંદિર છે, ત્યાં દર્શન કરવા આવતા હોય છે. તો ત્યાં આપણી મુલાકાત અજીતસિંહને ત્યાં. અજીતસિંહ, એક વખત તમે તમારો પરિચય આપો, આપણે ચાલુ કરીએ. મારું નામ સોલંકી અજીતસિંહ છે. મગરવાડા ગામ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આ મારા ફાર્મનું નામ આશીર્વાદ ડેરી ફાર્મ મગરવાડા છે. અજીતસિંહ, ઉંમર કેટલી? ઉંમર મારી 25 વર્ષ. 25 વર્ષ. ભણ્યા કેટલું? ભણવાનું કોલેજ સુધી. પછી બસ ત્યાંથી આગળ ઘણું બધું આવતું, ભણવાનું આવે, ગવર્મેન્ટ નોકરી આવે, તૈયારી કરવી આવે, પણ ઘણું બધું આવે. છેકથી ફાર્મ પર જ હતું કે ડેરી ફાર્મ જ કરવું છે. ભણવાનું ત્યાં સુધી, કોલેજ સુધી રાખ્યું, પછી ડેરી ફાર્મ પર જ. જમીન કેટલી? જમીન 20 વીઘા જેવી. 20 વીઘા જમીન. બીજી ખેતી કરો છો કે ફાર્મ જ? ના, પશુપાલન ખેતી કરીએ, પણ માપ ને ફાર્મ પર વધારે. કેટલા ભાઈ? કેટલા? 2 ભાઈ. બીજા ભાઈ શું કરે? એ નોકરી કરે છે, એસઆરપી. એક ભાઈ એસઆરપી જોબ કરે છે, એક ભાઈ કરે છે. એમને ઈચ્છા છે કે આ પશુપાલન કેટલા સમયથી કરો છો? પશુપાલન તો ફાધર તો છેકથી કરતા, પણ જ્યારથી વ્યવસ્થિત બ્રીડ ઉપર કામ છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટ કર્યું. 4 વર્ષથી હું ફાર્મ મેનેજમેન્ટ હું જાતે સંભાળવા. 4 વર્ષથી. કેટલી ગાયો છે તમારે? હાલ મોટી 30 ગાયો છે મારા પાસે. 30 ગાયો. શરૂઆત ગાયો કરી હતી, બહારથી વેચાતી લાયા હતા, ઘરથી શરૂઆત કરી હતી? ના, થોડાક પશુ હતા ઘરના, બાકી થોડી વેચાતી લાયા. પછી તો જાતે બ્રીડિંગ નું ચાલુ કરી અને ઘરનો જ ઉછેર કર્યો. મતલબ તૈયાર ઘરથી જ તૈયાર કરી છે. પેલા કન્સ્ટ્રક્શન મોટું કરેલું હતું કે પેલા નાનું જ હતું કન્સ્ટ્રક્શન? સામે રહ્યું. હા. અચ્છા. પછી આ નવેસરથી બનાવ્યું. બરાબર. જેમ રિક્વાયરમેન્ટ વધી તેમ બનાવ્યું હશે. એમ જરૂરિયાત પડે એમ ધીમે ધીમે આગળ વધે. એની પાસે 30 ગાયો છે. અને કેટલું દૂધ કેટલું ભરાવો છો અત્યારે? હાલ ટાઈમનું 220 લીટર જેવું છે. આ વર્ષનું એવરેજ કેટલું દૂધ? આ વર્ષનું 51 લાખ. 51 લાખ 30 ગાયની અંદર? હા, 30 ગાય. પાક્કો. એટલે ગાય 1.5 લાખ ઉપર પડી? ઉપર પડી. સરસ. એક ગાય 1.5 લાખ ઉપર દૂધ આપ્યું એવું કહી શકાય. આ વધારો અલગ? ભાવ વધારો અલગ. કેટલો ભાવ વધારો આવશે એમ ગણતરી? ભાવ વધારો લગભગ 13 લાખ આજુબાજુ થશે. 20% પ્રમાણે આવે તો? હા, બનાસ ડેરી અને મારી મંડળીનો બંને થઈને 13 લાખ. 13 લાખ આજુબાજુ. એટલે એક ગાય તમને 1,70,000 આસપાસનું દૂધ આપ્યું કહેવાય. 70 હોય કે પછી એટલું લમસમ કહી શકાય. એટલે હવે એમની બહુ સારી ગાયો છે, હાઈટ વાળી ગાયો. આ જે હું જે શેડમાં ઉભો છું ને, એ શેડ મિલ્કિંગ માટે બધી ગાયો દો આપની? હા, દો આપતી ગાયો. અને એની સામે બીજો શેડ છે કે જે ત્યાં આગળ ડ્રાય પીરિયડ અને જે ઈફર છે ગાભણ માટે. ઘરનું સાયલેજ બનાવે છે અને વ્યવસ્થિત. સાયલેજ કેટલા સમયથી બનાવે ચાલુ કરે? સાયલેજ લગભગ 6-7 મહિનાથી શરૂઆત કરી. 6-7 મહિના પહેલાથી જ. પહેલા સાયલેજ ખવડાવતા હતા, પણ વેચાતી લાઈન ખવડાવતા હતા. એની કોસ્ટ મોંઘી પડતી હતી, એના કારણે જાતે બનાવો. હવે જાતે બનાવો તો ઘરે વાવીને મકાઈ વાવીને બનાવો છો કે વેચાતી લાવો મકાઈ? ના, આ વખત ઘરે મકાઈ વાવવાના છે. એના આગળ એક વખત વેચાતી લાઈન. વેચાતી શું ભાવ લાવી મકાઈ તમે? એ મકાઈ વેચાતી લાવી અને કટિંગ નો કોસ્ટિંગ સાથે 4 રૂપિયા 80 પૈસે પડી તેમ. 80 પૈસે? હા, કટિંગ ને તેનું લાવવાનું બધું સાથે. કેટલા મણ તમે મકાઈ થી હતી? મતલબ કેટલા? 80 ટન મકાઈ લાઈન હતી. 80 ટન મકાઈ તમે લાવી હતી? હા. એટલે ટોટલ અમને 4 લાખ જેવો ખર્ચો પડ્યો હતો બધો. એના દાટવાનું બધું જ થઈને લેબર કોસ્ટ કે જે પણ અંદર મિનરલ કોક જે પણ બધું બરાબર 4 લાખ નો ખર્ચો.
6 મહિના હેડ્યું? ના એરિયો અમારે લગભગ 4 મહિના જેવું ચાલ્યું છે. 4 મહિના જેવું ચાલ્યું એટલે તમારે 12 લાખની ઘાસચારો થાય. હા 12 થી મતલબ ડ્રાય મેટરમાં કંઈક નાખતા હશો? હા મતલબ સુકામાં સુચલ સુકેલ જ નાખો. સુચલ ન ફીડ 15 લાખની તમારે ઘાસચારો થાય. ઘાસચારો મહિને 1 લાખ 1.25 લાખનો તમારે ખાલી ઘાસચારાનો ખર્ચો આવે. જોજો આજે આપણે બધું વ્યવસ્થિત ડીપમાં પૂછીએ છીએ. ફાર્મ બહુ સારું છે, આંકડા મળે એવા છે. એટલા માટે માની લો કે કદાચ તમારા 30 ગાય છે તો કેટલા ટન? 8 દુ 16 240 ટન માલ જોઈએ. હા 240 એવું કહી શકે. તમારી પાસે ટોટલ પશુ કેટલા છે? હાલ નાના મોટા બધા 50 છે. 50 માટે 240 ટન માલ જોઈએ, મતલબ મકાઈ જોઈએ. અને કે લીલું નથી, બધું સાઇલેજ ઉપર જ ચાલે. બિલકુલ વાટવા જવાનું બિલકુલ નહીં, કશું જ નહીં. વાટવા જાવ બીજું કઈ નહીં. એમણે હું છેલ્લે બતાવી છે એમાં જે સાઇલેજ બનાવ્યું છે પીઠ. અને એવું નથી પીઠ માટે કોઈ પ્લાસ્ટર વાળો કે આરસીસી કે એવું કઈ કર્યું. નોર્મલી જે છે ગાયો તમારી પાસે હાલની તારીખમાં માનીએ તો કેટલા લીટર થી કેટલા લીટર સુધીની છે? હાલ મિનિમમ મતલબ અહીંયા કોઈ હોય તો મને તો બતાવી શકો. જોઈએ દિવસનું આ બાજુ જઈને જોઈ શકાય કે અહીંથી મને કહી દેશો તમે? દિવસનું 30 લીટર ઉપરની જ બધી ગાય છે. હા 30 નીચે ને તો કોઈ છે નહીં. અને હાઈએસ્ટ 45 લીટર સુધી છે. સામે જે ઉભી ને આ બ્લેકરી, હા બ્લેક કલર, આ પહેલી ઉભી એના પાછળ વાળી બસ થાકેલી છે. હા એનું 45 લીટર છે. એ બનાસ ડેરીમાં આ વખતમાં વડગામ તાલુકામાં પ્રથમ નંબરે. ઓકે. અને એક આ બેઠી ને એનું 41 લીટર છે. આ બેઠી, હા એ બીજા નંબર. થોડા અંદર જઈ શકશો આપણે? અંદર એટલે આ ગાય ને, આ ગાય કેટલું દૂધ આનું? આનું 41 લીટર. 41. 2 ટાઈમ દો? 1 ટાઈમ? ના 2 ટાઈમ. સોરી 3 ટાઈમ કે 2 ટાઈમ? ના 2 ટાઈમ જ. 2 ટાઈમ જ દો. 3 ટાઈમ કરીએ તો હજી થોડું હજી વધે. પણ હાલ કોઈ મિત્રો આનું દૂધ, આ નસો જોવો તમે, બતાવો બાવલા નસો એટલે કે એકદમ દૂધ એટલે શિકા ગ્રંથિ કહેવાય, એકદમ ખુલાયેલી. કેટલા વાગે દોવો છો? 5 વાગે? 5 વાગે. અને પેલી પાછળ જે ગાય જે હોફે છે એ ગાય મતલબ થોડી હાયર સાયર ટાઈપ દેખાય, એનું દૂધ પણ હોઈ શકે. ગાય મિત્રો દૂધ તો આપે જ છે જો તમે એની કેર રાખો, જો નસલ ઉપર કામ કરો તો. કારણ કે એક માણસ કહેતો હોય 30 લીટર 40 લીટર 50 લીટર તો કદાચ માનવામાં ના આવે, પણ 1 થી વધારે માણસો અને વધારેથી વધારે માણસો કહેતા હોય તો આપણે માનવું પડે કે ના ગાયું દૂધ છે. ઘણી વખત અમે લાઈવ પણ કરાયેલું છે. બીજી પણ ઘણી બધી ગાયો છે. આ કિચડમાં બધી ગાયો ઉભી રહે, મતલબ ગરમી હોય એટલે અહીંયા ગરમીના કારણે ઠંડકમાં બેસવા માટે ફોગરમાં ઉપર ફોગર બધા લગાવેલા. પાછળ આ ભાગ કોરો પણ છે તો ત્યાં બેસવા નથી જતી, ત્યાં ગારામાં ઠંડી. કદાચ રાત્રે બેસતી છે ને? રાત્રે એ બાજુ બેસે. આપણે બહુ પેલી બાજુ દોવાની હોય એટલે અલગ અલગ વાળો છે, પેલો અલગ વિભાગ છે, પેલો અલગ વિભાગ, દૂધ વાઇઝ અલગ વિભાગ પાડેલા. અચ્છા ઓકે. આની અંદર કઈ ફીડ અલગ મૂકો તો? આમાં ફીડ અલગ, આમાં 10,000 ફીડ જાય. ઓકે. પેલા મેં અલગ અલગ 8,000 જાય એ રીતે. ઓકે બરાબર. વાહ. હવે બધી ગાભણ ની અંદર કોઈ ઇશ્યુ આવતો નથી? ના ગાભણમાં કોઈ ઇશ્યુ નહીં. પ્રોટોકોલ કરો છો કે નેચરલ? ના નેચરલ અમુક પ્રોટોકોલ કરીએ છીએ, કોઈ લેટ કે એવું હોય તો, બાકી લગભગ નોર્મલ થઈ જતી હોય. 30 ગાય ની અંદર થી તમે અત્યારે હાલી 280 લીટર દૂધ ભરાવો ને દિવસનું? દિવસનું ના, ટાઈમ 480. હા ડબલ થાય ને. બરાબર. એમણે ગાયોની જે હાઈટ છે ને મિત્રો, એ હવે તમને બતાવો મિત્રો. આ પેલા હિફર છે કે બીજું વેતર? ના બીજું વેતર. પેલા વેતર ઘરની જ છે? ઘરની જ છે. દૂધ કેવું આવે? દૂધ પહેલા વેતરમાં એનું 14-15 લીટર જેવું હતું. ઓકે. આ વખતે આપશે 17-18 લીટર આપશે? બહુ તો સારો. આ બધી મતલબ ડ્રાય પીરિયડ, સોરી અમુક ડ્રાય પીરિયડ છે, અમુક ઈપર છે કે જે પ્રેગ્નેન્ટ છે. બરાબર. જર્સી ગાય? હા એક જર્સી છે. કેવું રહ્યું જર્સી? જર્સીમાં સારું, ફેટમાં બધી રીતે કમ્પ્લીટ છે. બરાબર. મિત્રો આ બધી હાઈટ જુઓ તમે ગાયની, કે લેન્થ કેવડાય ને, હું પેલી બાજુ ઉભો રહું છું તમને તો આ બધી તૈયાર કરેલ છે? ઘરની જ છે બધી? ના ઘરની જ છે. એવું? કોઈ બીમારી બીજું કોઈ પ્રશ્ન થતો? ના બીમારી કોઈ, કારણ કે મસ્ટાઇટિસ હોય, થાઇલેરિયા હોય, બબીસિયા છે, લેમનેસ બીમારી ઘણી બધી આખા વર્ષની થઈ અને 10 વિઝિટે થતી નથી. એનું કારણ શું? મેનેજમેન્ટ સારું અને ખુલ્લા વાડા, એના કારણે એમને કમ્પ્લીટ મેનેજમેન્ટ પરફેક્ટ રાખીએ છીએ.
રસીકરણ બધું ટોટલ કરાવીએ છીએ. એટલે કોઈ બીમારીનો પ્રશ્ન રહેતો નહીં. મિત્રો આ બધી તો તમે જો બધી ગાયો છે હેલ્થી ગાયો છે, છૂટી ફરે છે, છૂટાવાળા એક જ પણ ગાય બાંધેલ નથી. સિંગલ ગાય બાંધેલી નથી, બધી જ ગાયો છૂટી છે. એટલા માટે એ ગાયો મતલબ જેટલી ફરતી રહે ને એટલી બીમારી ઓછી. ઈફરને કેટલા સમય મતલબ એ તમારું વિયાણ થઈ જાય ગાયને? અમારું આ જે ઈફર સામે રહી ને એના આ 20મો મહિનો રનિંગ છે. બ્લેક આ ઈફર હવે વિયા થયા ને 20મો મહિનો રનિંગ છે અને ડેટ પૂરી થઈ ગઈ છે. કાવિંગમાં તૈયારી છે. 12 મહિના મતલબ 10 મહિનાની હોય ને ગાભણ થઈ જાય. 11 મહિને 12 મહિને ગાભણ થઈ જાય. સિમેન્ટ ક્યાં વાપરો? સિમેન્ટ હાલ ડેનમાર્ક ના એપીએસ ના વાપરીએ છીએ. નેક્સ્ટ મો WWS ઉપર જવાનું. બરાબર. પેલી આ ગાય આની કેવું દૂધ આપ્યું સામે? એનું ગયા વેતરમાં 45 લીટર દૂધ હતું. હાલ 1.5 મહિનાની કાચી છે. આ વખત 50+ ની આશા છે. 1.5 મહિનાની કાચી છે એના માટે કઈ પહેલાથી કઈ હાલ ટ્રાન્ઝેક્શન ચાલુ જ છે. બરાબર, સરસ સરસ. હવે મિત્રો એ જાતે સાઇલેજ બનાવે છે. એમના તમે ઘણી વખત કીધું કોઈ ઉપકરણ નથી કે RCC કે ઉપર, નોર્મલી ખાલી રેત હોય, ધૂળ, માટી હોય એને એકદમ દિવાલ કરી વચ્ચે મેણી વ્યવસ્થિત પાથરી અને એનું સાઇલેજ બનાવ્યું છે. આપણે જોઈશું એટલે તમને ખબર પડશે કે ના શું કઈ રીતે કરે. મિત્રો આ અમને જે સાઇલેજ બનાવ્યું છે એક બાજુમાં સાઇલેજ બનાવેલું પડ્યું છે. એ 2 વખત બનાવ્યું? મતલબ 2 વખત બનાવ્યું કે હવે આ ચારતા ખાલી થતું એટલે આવ્યું. આ થઈ રહ્યા છે એટલે પછી એ ચાલુ કરવાનું. ચાલુ કરી દે. એ ચાલુ કરો એટલે આ ભરી દેવાનું. ને બે અલ્ટરનેટ ચાલુ. ચોમાસાના કરે બગાડ થતો નહીં? ના નથી. ઓકે. અને ખાલી અંદર બતાવો ક્યાં દો મિત્રો. આ સાઇલેજ તમે અહીંથી લઈ અને બકેટે ખવડાવ. આ બનાવેલું પડ્યું ને લીલું વાઢવા જવાની કોઈ જરૂર નથી. ન દુખે આપણા ઘરના મણકા, ન દુખે પગની તળિયું, ન વાઢવાની તકલીફ, ન બેસવા ઉઠવાની કોઈ તકલીફ નહીં, ન લેબરની તકલીફ કે ભાઈ વાઢવા જવાથી માણસ થાકી જાય, માણસ જતો રહે, માણસને પગાર વધારે આપવો પડે, એ બધી જ માથાકૂટ મટી જાય. અને વધતા એટલું સારું મતલબ પશુ રહે, તંદુરસ્ત રહે કે જેની કોઈ સીમા નથી. તો બસ આવી રીતે હું તમને કહું છું દરેક પશુપાલકોને બ્રીડ તૈયાર કરો, ઘરે સાઇલેજ તૈયાર કરો અને ઘરે ફીડ તૈયાર કરો. પશુપાલન ઓટોમેટિક સુધરી જાય. પશુપાલક જાતે જ સારું પશુપાલન કરવું પડશે. કોઈ આપણા ઘરે સુધારવા આવવા નથી. તો કોઈ બીજા બહારથી કોઈ તમને સપોર્ટ કરી શકે, કોઈ તમને માર્ગદર્શન આપી શકે, કોઈ તમને ના હોય તો નાની મોટી સબસિડી ગવર્મેન્ટ આપી શકે. બાકી નથી તો ગવર્મેન્ટ સુધારવા આવવાની નથી, કોઈ કોઓપરેટિવ સંઘ આપવાના નથી, કોઈ હું બીજા કોઈ નહીં. પશુપાલક જાતે જ તૈયાર થાય તો જ પશુપાલક સુધરશે. બાકી બધું વાતો છે, આવશે થશે એવું ચાલુ રહેશે. હજી આપણે તમારે કઈ કેવું? અને આ રીતે સાઇલેજ મેનેજમેન્ટ બધી રીતે આપણે સારું રાખીએ તો ઓછા લેબરે વધુ પશુ રાખી શકાય. આપણને પશુપાલન માંથી નફાકારક પશુપાલન થાય. હાલ આ 5 રૂપિયા આપણને સાઇલેજ તૈયાર થાય, બજારમાંથી 9 રૂપિયા લાવી તો એ 3-4 લાખ નો આપણને ફાયદો થાય. હજી તમે આના ઘરે જાતે તૈયાર કરો ભાઈ તો વધારે ફાયદો, 1.5-2 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. બરાબર. તમે એમ ઇજ્જત થઈ ગયા છો, કારણ કે આપણે એક પશુપાલક ને કામ આવે. હું કોઈની ગેરમાર્ગે દોરું એ વસ્તુ ખોટી છે. તમે આ 4 વર્ષથી કરો છો, એક એઝ અ પાલમાં તમે યુવાન જ છો. બરાબર. તમને કેવું લાગે છે કે હું આ તમારે જે પશુપાલન કરો ખરેખર સારું કામ કરી રહ્યા છો? અને સારું કામ કરી રહ્યા છે નહીં ખરેખર વધે છે? ખરેખર આના જેવો કોઈ બહારનો ધંધો જ નથી એવું માનીએ તો ચાલે. એનું કારણ છે કે હાલ બજારમાં 5-10 લાખ 50 લાખ લઈને જઈએ તો વળતા આવશે કે એ કોઈ નક્કી નહીં. રાઈટ વાત. અને આ છે તો 15 દિવસે આપણને પેમેન્ટ આપણા હાથમાં આવી જાય. અને ખરેખર સારું પશુપાલન બ્રીડ વાળું કરીએ તો 100% વધે જ છે. નથી વધતું એવું કોઈ છે જ. નોકરી કરવા જવું એના કરતા જાતે પશુપાલન કરવું સારું. બરાબર. 100%. તો તમારે ફરવું હોય, મોજ કરવી હોય ઘણી બધી તો બરાબર છે. નોકરી અમે તો અમારો એક જ માર્ગ, અમે એક જ ઉદ્દેશ્ય છે કે તમે 20-25 હજાર સુધીની નોકરી બજારની અંદર રહીને કરો, સવારથી કરીને સાંજ સુધી એક જ જગ્યાએ બેઠા રહો અને સરવાળે 20,000 2,40,000 રૂપિયા વર્ષના વધે. બરાબર. તમારો આખો પગાર થાય અને એ વધતા એની અંદર 1.5 લાખ રૂપિયા ખર્ચામાં જતા રહે, 70,000 રૂપિયા તમે ઘરે પહોંચાડો. એના કરતા ઘરે 10 વીઘા જમીન હોય, સારું પશુપાલન કેમ ના થઈ શકે?
ન કેમ કરી શકે? હા, સવારમાં 2 કલાક, સાંજે 2 કલાક કામ કરી અને પછી આખો દિવસ ફ્રી જ જાતે તૈયારી રાખવાની. હા, કદાચ લેબર નથી તો હું કરી શકીશ, હું બધી જ રીતે પહોંચી વળીશ. આવો તમે વ્યવસ્થિત ડેડિકેશન સાથે કામ કરશો તો 100% સફળ થશો. તો મિત્રો બસ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મતલબ જોતા રહેજો, લાઈક કરજો. ધન્યવાદ.